અત્યારે આપ મને લાઈવ જોઈ રહ્યા છો જલારામ બેકરી પાસેથી જે જગ્યાએ આજે એક બ્લાસ્ટની ઘટના બનેલી છે, હું આપને લાઈવ ત્યાંના દ્રશ્યો પણ દર્શાવી રહ્યો છું। કમિશનર સાહેબના કહેવા મુજબ એવું છે કે કમિશનર સાહેબે નિવેદનમાં એવું કહેલું છે કે આ જીએસપીસીની ગેસની લાઇનમાં લીકેજ હોવાને કારણે અથવા તો ગેસ લીકેજને કારણે આ ઘટના બનેલી છે। તો ખરેખર સત્ય તો એફએસએલની તપાસ પછી જ બહાર આવશે કે શું છે, પણ ત્યાંના રહેવાસીઓ આ બાબતની બહુ બધી ફરિયાદો કરી રહ્યા છે કે ભાઈ આ જગ્યાએ કાયમી ધોરણે આ વસ્તુનો ત્રાસ છે। અમે લોકો એમને 3 દિવસ ત્યાં કહી ચૂક્યા છીએ કે તમારી ગેસની લાઈન લીકેજ છે, એમાંથી ગેસની વાસ આવે છે, પરંતુ બેકરીના માલિકો દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં આપીને બેદરકારી ભર્યું વર્તન કરી અને આજે આ બ્લાસ્ટની ઘટના બનેલી છે। ખરેખર તો આ રીતે રેસિડેન્સ એરિયાની અંદર આવી બેકરી ચલાવી અને એ પણ રાતભર પોતાનું કામ ચાલુ રાખવું તે ખરેખર અશોભનીય કૃત્ય છે। ફૂડ આઇટમ છે, ખાવા પીવાની વસ્તુ છે, તમે ધંધો કરો પણ એની સામે આજુબાજુના રહેવાસીઓને તકલીફ ન પડે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। અને આજે આ ટીઆરપી ગેમ ઝોન પછી આ ફરીથી પાછી એક બ્લાસ્ટની ઘટના બની ચૂકેલી છે। હવે આ બાબતની અંદર કોર્પોરેશન દ્વારા કડકાઈથી પગલાં લેશે કે નહીં તે પણ એક મોટો